સાથે આજે મહારેલી નીકળી। આજ રોજ વડોદરાના અકોટા વિસ્તારમાં અકોટા સ્ટેડિયમ ખાતેથી હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા આયોજિત જન આક્રોશ સાથે મહારેલી નીકળી હતી। જે રીતે બાંગ્લાદેશે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓની નિર્મમ હત્યાઓ તથા માલ મિલકત પર તેમજ મંદિરો પર હુમલાઓ, હિન્દુ બહેન બેટીઓ ઉપર સામૂહિક દુષ્કર્મ ઘટનાઓના વિરોધમાં જન આક્રોશ મહારેલી કાઢવામાં આવી હતી। સાથે મહારેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે રીતે બાંગ્લાદેશીઓ હિન્દુઓ પર અત્યાચાર કરે છે, ખોટું છે અને આ રેલીમાં મોટી સંખ્યામાં વડોદરાના લોકો આવ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ અલગ અલગ સમાજના લોકો આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે, કેટલું વ્યાજબી છે? આપણે સૌ જાણીએ છીએ કે આ કોઈ નવો વિષય નથી। આ વિશ્વના મુસ્લિમ કટ્ટરવાળી વિચારવાળા લોકો દ્વારા છેલ્લા 1000 વર્ષથી આ ટાઈપની કનડગત છે। બાંગ્લાદેશ એ પહેલાં જમ્મુ કાશ્મીરમાં પણ આપણે જોયું કે કટ્ટર વિચારધારા કઈ રીતે કટ્ટર વિચારધારાના લઘુમતી આ હિન્દુ સમાજ કઈ રીતે શિકાર બને છે। લાસ્ટ 9 દિવસ પહેલાં 5મી તારીખે બાંગ્લાદેશની અંદર વિદ્યાર્થી અને સરકાર વચ્ચેનું આંદોલન, એ આંદોલનમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પછી પણ આંદોલન કાબૂમાં ના આવતા એ આંદોલન કટ્ટરવાદી તત્વો દ્વારા વિદ્યાર્થી સરકારનું આંદોલન આખું ટર્ન લઈ લે છે અને આખા બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજની માલ મિલકતોને ખૂબ મોટું નુકસાન કરવામાં આવે છે। બાપ સામે બેટી, ભાઈ સામે બહેન અને પતિ સામે પત્ની સાથે જધન્ય રેપ થયા છે। એથી વિશેષ સામૂહિક રેપ કરીને બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને રંજાડવામાં આવે છે। એના ભાગરૂપે વડોદરા સંઘર્ષ સમિતિ દ્વારા આજે વડોદરાના તમામ સમાજના લોકોને એકત્રિત કરીને અહીંથી પગપાળા સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આજનો આ કાર્યક્રમ છે। બાંગ્લાદેશને સરકારથી મતલબ છે તો હિન્દુઓને ટાર્ગેટ કરે છે આ રીતના ખોટી રીતે? આપણે જોઈએ છીએ કે આ જે એક વિચારધારાનો વિષય છે, કટ્ટરવાદી વિચારધારા, સરકારો તો હમણાં 75 વર્ષથી બની ભારતમાં, પણ સરકાર તો એની જગ્યાએ કામ કરતી જ હશે, સરકાર કોઈ પણ હોય। વિશેષ કરીને આ જે કટ્ટર સોચ છે, એ સોચ જ્યાં સુધી જળમૂળથી એનું એ કરવામાં નહીં આવે, નિકંદન કાઢવામાં નહીં આવે, ત્યાં સુધી આ સ્થિતિ છે। માટે હિન્દુ સમાજને આજે આહવાન કરું છું કે ઘાત સામે પ્રતિઘાત આપવાની સંપૂર્ણ તૈયારી રાખે। Subscribe now and press the bell icon. Never miss an update.